મિત્રો, વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથગંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું, પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડાઓ ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું કે તમે કામ કરો ને કામના મુદ્દા ઉપર માંગો ભાઈ. તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. ને મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે.